વળતર ના આપ્યું તમને નોમ જો મતલબ ક્યાંય ગણતરી મહિના લીધા કે સર્વેની અંદર કે ભાઈ આવા ગામડા નુકસાન થયું છે તો કોઈ બોલતું નથી. એના માટે કરીને અન્ય આપણને થયા છે બોલશો તો મળશે. અમે અત્યારે અમારે ત્યાં આટલું બધું પૂરાયું નુકસાન અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દરેક ગામે જઈને ફોર્મ ભરાયા અરજી કરાવો છો. જો સરકાર આપે બરોબર, ના આપે તો કોર્ટમાં લડવું છે તો બધા ભેગા થઈ ત્યાં લડવાના. એટલે સૌરાષ્ટ્રમાં ખેડૂતો આગેવાન ખેડૂતો જાગૃત છે, એ લડે છે. આપણને એમ કે હાલ છે ના કેવરાય બોલાય નહીં, એમાંથી આપણે બોલતા નથી એટલે કંઈ મળતું એમ કીધું કે વગર બોલે માય પરિસ્થિતિ નથી. એમ કે બોલશો તો કોઈક આપણને આપશે. હમણાં અહીંયા તમે જાઓ સુરેન્દ્રનગરની અંદર ખેડૂતો કોર્ટમાં જઈને એને પાક વીમો લઈ આવ્યા. એ 100 કરોડ ઉપરનો લાવ્યો. આ બધો કોઈ આ માવઠું થાય બધો પાક બગડી ગયો તો કોઈ કેવા નથી. આમ ઘરે બેઠો હાલે તો બધું લેવું છે. બાકી તો એમ કહો કે આવતો હેડતો દિવસ રોટી તો કોઈ આપવું નથી. અત્યારે કેસ તો ઘરે બેઠો હાલત લેવી છે. મારે ઘર વખતે ઘરે બેઠો હાલત લેવી છે. પાક નુકસાની જમીન ધોવાણ ઘરે બેઠો હાલત લેવી છે. બાકી કોઈને એમ કહો કે તમે તાલુકામાંથી ઉઠી આવો તો કોઈને આપવું નથી. એટલે વગર મગે કોઈ આવવાનું નથી. ગણતરી રાખતું પછી આપતું નો આભાર.